ચા નાસ્તો એને જ કરવા દીધો અને સીધા જ વોટ કરવા લઈ જાય. ચાલો જમવા. જો જમવાનું તૈયાર છે. દેશી ચણાનું શાક, રોટલી, યલો ભાત અને સુગંધ એટલી બધી આવે છે ને નીચે છે ઘરમાં આવે છે રૂમમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાલો, મજામાં જશે. તો ચાલો અત્યારમાં જ આપણે જઈએ છીએ વોટ દેવા. સવારમાં વહેલા જ લઈ જાય છે. જો કેટલા 7:30 નથી હજી તો. એ કહે છે કે આપણે સૌથી પહેલાં જઈએ. ચા નાસ્તો એને જ કરવા દીધો અને સીધા જ વોટ કરવા લઈ જાય. આવીને ચા નાસ્તો. હાલો જલ્દી લાઈન થઈ જાય. વોટ કરી આવો એટલે અમને જરૂર કહેજો. બધાએ વોટ કરજો. હાલો લાઈન થઈ જાય ને લાંબી, પહેલાં એમને ઊભો રહી જવું છે કે મારી પહેલાં કોઈ ન જવું જોઈએ એમ કે. ચાલો જો વોટ દઈને આવતા રહ્યા. અમે વોટિંગ કર્યું, તમે કર્યું? તરત વારો આવી ગયો. અમારે જે રૂમમાં વારો હોય ને એમાં ભીડ હોતી જ નથી. દર વખતે એકમાં જ હોય છે અને ભીડ જ ન હોય. તો તરત જ 5 જ મિનિટમાં પાછા આવ્યા. હાલો હવે ચા નાસ્તો કરશું. અને અમને ભાગવાનું કરે છે. ડાયટિંગ ઉપર ઉતરા છે હમણાંથી. ચા નાસ્તો નથી કરવો. આનો મતલબ શું? 1 લીટર ચા. 1 લીટર ચા. હાલો ચા નાસ્તો બનાવે એટલે મજા આવે, કંઈક મૂડ આવે. છોકરાઓ ઉઠી ગયા છે. જેની નથી ઉઠી, કેવીને ઉઠ્યો છે. જેને તો રાતે જ કહીને સૂતી હતી કે મને વહેલા નથી ઉઠાડવાની, કાલે હું નિરાતે ગીત ચાલુ ખકડે ત્યાં છોકરા જાગી જાય. સાચી વાત, છોકરા જાગી જાય. ચાલો ચા નાસ્તો કરવા. કેવીનના પપ્પા તો ગયા 9 મહિના કે ના નહીં, નાસ્તો તો નહીં જ કરું. તો ગયા ઓફિસે. આજે એમને થોડુંક કામ છે તો ગયા છે, નહીં આમ તો રજા હોય. ચાલો ચા નાસ્તામાં જો ચા, પરાઠા, દૂધ એવું બધું છે. જેની તો હજી ઉઠી નથી અને કેવીન ગયો છે નાવા. ને મારી ચા છે, પરાઠા, દૂધ છોકરાઓ માટે. તો હાલો નાસ્તો કરવા. તો ઘરનું બધું કામ પતી ગયું. વિડીયોનું થોડુંક કામ બતાવ્યું. અને કાલે તો વિડીયો શૂટ કર્યો જ નહોતો આખો દિવસ, કેમકે કાલે મેં બધા કબાટને એવું સાફ કરવાનું કામ કાઢ્યું હતું ને પાછું મોબાઈલમાં સ્ટોરેજ પૂરું થઈ ગયું હતું. 2 વસ્તુ ભેગી થઈ હતી. તો પછી મેં કીધું ચાલો આજે એક દિવસનો બ્રેક લઈ લઈએ. તો હવે અત્યારે કરવાની છે રસોઈ. રસોઈમાં તો અત્યારે બનાવવા છે દેશી ચણા. રાત્રે જ પલાળી દીધા હતા. જેનીના ફેવરેટ યલો ભાત, રોટલી, સલાડ, છાશ. તો હાલો ફટાફટ બનાવી નાખવી. અને હમણાં આવી ગયા છે કે પપ્પા ઓફિસના કામે ગયા છે તો હું રસોઈ કરી રાખું. ચણા સરસ બફાઈ ગયા છે અને અહીંયા યલો ભાતે તૈયાર છે. બસ હવે ચણાનો વઘાર કરવી. ચાલો જમવા. જો જમવાનું તૈયાર છે. દેશી ચણાનું શાક, રોટલી, યલો ભાત, સલાડ અને છાશ અમને આવી ગયા છે. હું કઈ જમવા નથી તો જોવા આવ્યા.
એમને છે ને 2 રોટલીનું માપ કરી નાખ્યો છે. 2 રોટલી એટલે 2 જ, 2 ની ઉપર એક બટકું નથી ખાતા. એમ કહે છે હું શરીર ઘટાડીને બતાવીશ, એમ કહે છે. ચેલેન્જ કર્યું છે. તમને લાગે છે થઈ જશે? તમારી ઉપર છે. હવે તો કઈ મીઠી વસ્તુ બનાવો તો એ નથી ખાતા, કંટ્રોલ કરી લે છે. એમાંય નથી ખાતા, નકર તો એમાં કંટ્રોલ નહોતા કરી શકતા, હવે કરી લે છે. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને અત્યારે તો છે ને રસોઈમાં કાંઈ બનાવવાનું નથી, કેમ કે ચણાનું શાક થોડુંક પડ્યું છે, થોડાક ભાત છે અને થોડીક રોટલી. કેમ કે સાંજે અત્યારે કોઈ જમતા નથી, ઓછું જ જમે. કેવીનના પપ્પા તો પરાણે બેસે, થોડુંક જ જમે છે. ડાયટિંગને અત્યારે ગરમીનું ભાવતું નથી કોઈને, તો કીધું કાંઈ નથી બનાવવું, ચાલશે, હે ને. અને જેનીને તો ચણાનું શાકની ફેવરિટ છે, એને તો જમી લીધું છે હમણાં. યલો ભાત ને ચણાનું શાક એની ફેવરિટ વસ્તુ. તો ત્યાં કાંઈ બનાવવું નથી અને બધું તૈયાર જ છે. તો હવે બસ કેવિનના પપ્પા અને કેવિન બે બહારે ગયા છે, એ બે આવશે ત્યાં જમતું. અત્યારે સાંજે કોઈને જમવાની ઈચ્છા જ નથી હોતી, તો મોડે જો ભૂખ લાગે તો જમવા બેસીએ છીએ. કેટલા વાગ્યા છે? 8:30 થયા છે. હજી કોઈને ભૂખ નથી. બપોરે મોડા જમ્યા હતા ને એટલે ઠંડુ વાતાવરણ હોય ને તો કંઈક જમવાની ઈચ્છા થાય, પણ અત્યારે તો કાંઈ સાવ ભાવતું જો. દૂધે આવી ગયું, દૂધે ગરમ મુકાઈ ગયું. થોડુંક વરસાદ જેવું ને એવું વાતાવરણ થશે ને પછી કંઈક સારું લાગશે. આજે એટલી ગરમી છે કે ગમે એવો પંખો ચાલુ હોય ને તો એ ગરમ અવાજ આવે છે, આમ એકદમ લૂ લાગે. અને હમણાં વળી થોડોક એવો પવન થયો કે ધૂળ ઉડતી હતી નકરી. હવે વાતાવરણ આવું જ રહેશે. જો વાદળાઈ થવા માંડ્યા, નકરી ધૂળ ઉડતી હતી. કચરો જો બધો ઉડીને અહીંયા આવ્યો. આમાં દરવાજો નીચો છે ને એટલે બધો અંદર આવે. જોરદાર પવન થયો તો થોડીક વાર. હાલો રાહ જોઈને બેઠા છીએ, આવશે ત્યાં જમશું. કેવિનને આવી ગયા ને જમી લીધું, કામે પતી ગયું બધું. અને કેવિન છે અગાસી ઉપર, પાણી ચડે છે ને તો ઉપર છે. તો હાલો હું જાઉં, કેમ કે ઠંડુ મસ્ત વાતાવરણ થયું છે, બહાર પવન થયો છે. તો હું જાઉં. જેની રમે છે સામે બધા યાર. અંદર તો ઘરમાં રહેવાય એવું નથી, અને બહાર અત્યારે થોડોક પવન થયો છે, સારું લાગે છે. અગાસી ઉપર સુવાની મજા આવે, પણ નથી જતા અમે. શું જેની છે સામે. કેવિન ગયો આ રહ્યો, દેખાતોય નથી. મોગરાની સુગંધ તો જો આવે, બહુ જ ઈગા લાગે છે. હાલ તો જોવી, જોરદાર સુગંધ આવે છે. જો મોગરા, એટલી બધી સુગંધ આવે છે ને, જોરદાર. જ્યાં ફેલાયેલો છે ને ત્યાં બધી આવ્યા છે. મસ્ત સુગંધ આવે છે. તડકો કેટલો પડે છે. જો ઉપર છે ને, છેક ઉપર છે જો, એટલે આટલી બધી સુગંધ આવે છે. આ રાત્રે જ ખીલી જતા લાગે છે. જબરજસ્ત સુગંધ આવે છે. છેક રૂમમાં આવતી હતી. ઉપર થોડુંક સારું લાગે છે, મજા આવે છે. ઉપર સુવા આવે ને તો મજા આવે. પાછું બધું ઉપર લાવવું, પાછું લઈ જવું, એવું થાય. હવે ચાલો, હવે આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. અંધારામાં દેખાતું નથી.